કથાવાચક બ્રાહ્મણ કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પરપુરુષો જોડે વ્યભિચાર કરે છે તે મરણ પછી જ્યારે યમલોકમાં જાય છે ત્યારે યમના દૂત એમના ગુપ્તાંગોમાં યોનિમાં તપેલા લોખંડના ગોળા ઘુસાડી દે છે. પૌરાણિક બ્રાહ્મણના મુખથી આ વૈરાગ્ય વધારનાર કથા સાંભળીને ચંચુલા ભયથી વ્યાકુળ થઈ ગઈ અને ધ્રુજવા માંડી. જ્યારે કથા પૂરી થઈ અને અન્ય શ્રોતાઓ ત્યાંથી બહાર જતા રહ્યા ત્યારે કે ભયભી ચંચુલા નારી એકાંતમાં શિવપુરાણની કથા વાંચનાર બ્રાહ્મણ દેવતાને કહેવા લાગી. ચંચુલા બોલી, બ્રહ્મન, હું મારો ધર્મ જાણતી નથી, તેથી મારાથી ઘણો દુરાચાર થયો છે. સ્વામિન, મારા ઉપર અનુપમ કૃપા કરીને તમે મારો ઉદ્ધાર કરો. આજે તમારો વૈરાગ્ય રસથી ઓતપ્રોત ઉપદેશ સાંભળીને મને બહુ ભય લાગવા માંડ્યો છે. હું ધ્રુજી ઉઠી છું. હવે મને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો છે. હું મૂળ ચિત્તવાળી પાપીણી સ્વયંને ધિક્કારું છું. હું સર્વથા નિંદાને યોગ્ય છું. કુત્સિત વિષયોમાં ફસાઈ ગયેલી છું અને સ્વયંના ધર્મથી વિમુખ થઈ ગઈ છું. હાય, કોને ખબર મારે ક્યાં ક્યાં થોર કષ્ટદાયક દુર્ગતિમાં પડવું પડશે અને ત્યાં કોણ બુદ્ધિશાળી પુરુષ કુમાર્ગે ચડેલી મને પાપીણીને સાથ આપશે. મૃત્યુવેળાએ એ ભયંકર યમદૂતોને હું કેવી રીતે જોઈ શકીશ? જ્યારે બળપૂર્વક તે મારા ગળામાં ફાંસો નાખીને મને બાંધશે ત્યારે મારાથી ધીરજ કેવી રીતે ધારણ થશે? નરકમાં જ્યારે મારા શરીરના ટુકડે ટુકડા થવા માંડશે એ વિશેષ સમયમાં દુઃખદાયક એ મહાયાતના હું ત્યાં કેવી રીતે સહન કરી શકીશ? હાય, હું મરી ગઈ, હું સળગી ગઈ, મારું હૈયું વિદીર્ણ થઈ ગયું છે. હું સર્વ પ્રકારે નષ્ટ થવા લાગી છું, કેમ કે હું દરેક પ્રકારના પાપમાં ડૂબી રહી છું. બ્રહ્મન, તમે જ મારા ગુરુ, તમે જ માતા અને તમે જ પિતા છો. તમારા શરણે આવેલી મને દીન અબલા જાણીને તમે જ મારો ઉદ્ધાર કરો, તમે જ મારો ઉદ્ધાર કરો.